મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાજો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારકમ પ્રધાના સર્વધર્માણ જૈનમ જયતુ શાસનમ મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ શબ્દજીતર્વાત્મજં શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. રોજ એવું જણાય છે કે આ ત્રણ ગાથાઓ પણ જાણે કે મુક્તિનો સાર છે. કાંઈ કહેવા જેવું જ નથી. મુક્તિનો સાર છે ને ભરતભાઈ, આનાથી બીજું શું બોધ હોઈ શકે? જો કેવી વાત કરે છે. નાના વસ્ત્ર ભૂષણ મેને ઈસ તન કો પહેરાય. આત્માનું આભૂષણ એક જ વખત જો ખરેખર સદગુરુ પાસેથી મેળવી એ આભૂષણને જ જો ધારણ કર્યું હોત તો અનંતકાળનો આ વસ્ત્ર આભૂષણ જરૂરત જ ન પડે. અને પ્રયોજન મને લાગે છે આપણું બધાનું એક જ છે, ફરી આવવું નથી. અને પ્રવૃત્તિ જોઈએ તો એમ લાગે છે કે કરીએ તો છીએ એવું નથી, નથી કરતા એમ નહીં, પ્રયત્ન કરીએ છીએ, પણ એ પ્રયત્ન જરી શું કહેવાય એને, શું નામ આપીએ, પ્રવૃત્તિ ધર્મ ક્ષેત્રમાં પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિ કરીએ છીએ, મુક્તિ જેવી પ્રવૃત્તિ થતી નથી. મને હવે જેમ કૃપાળુદેવે કીધું, છગનભાઈને લીંબડીના હતા, છગન નાનજી, તો કે છગન હવે અમે નવી માં કરવાના નથી. આપણે આ રોજ ત્રણ ગાથાઓ એનો સાર લઈએ છીએ તો ક્યારે એવું થયું છે, એવો કોઈ ભાવ આવ્યો છે? માત્ર ને માત્ર આ જીવ અનાદિકાળથી શ્રવણનો આદિ છે. પુરુષાર્થનો આદિ જો એક સમય માત્ર પણ થશે ને, એક સમય માત્ર, ચલો જવા દો, બહુ સમય તો લાંબુ છે, પણ લાંબુ એટલા માટે કહીએ છીએ કે કેટલાય સમય આવીને વયા જાય છે. એના કરતાં ટૂંકું કરીએ તો કે રોજ રોજ કરવું, એના કરતાં એક ફેરું પતી ગઈ, વાત પૂરી થઈ. આ શ્રવણ કર્યા પછી એમ થાય આપણને બધાને તો કે બસ આજથી બધું પૂરું આપણું, હવે સંસારના કોઈ પડખાનું સેવન જ નહીં. તો શોર્ટ પીરિયડની અંદર અનાદિ અનંત કાર્ય થઈ જાય એવું છે. શોર્ટ પીરિયડ, કારણ કે લાંબામાં તો વળી પાછો પ્રમાદ બી આવે છે. ક્યારેક સંસારનું પડખું પણ સેવાઈ જાય છે. વાત પૂરી થઈ ગઈ. શોર્ટ આત્મ પુરુષાર્થ એકદમ શોર્ટ, બસ.
બહુ સમય લગાડવાથી પછી ક્યારેક શુષ્કતા આવી જાય. આટલું જ કરવાનું છે. ગંધ સુગંધિત અત્તર લગાય. પ્રભુ તું શેના અત્તર લગાવે છે? આચાર્ય એમ કે છે કે આ બધી સુગંધ તો બે વાત છે. એક તો ભીતર આત્મતત્વ છે. આત્મતત્વ છે તો તું એની ગંધ, સુગંધ, દુર્ગંધ વગેરે લઈ શકે છે. એ પણ રાગના કારણે. વસ્તુમાં સુગંધ છે અને તારી આ નાસેન્દ્રિય જે છે એ કાર્યકારી છે તેને લીધે નહીં, પણ એ વસ્તુ પ્રત્યેના રાગને લીધે. જલેબી ખાઈએ ને, જલેબીમાં સ્વાદ છે જ નહીં, અને આમાં જલેબી શોધવી એ કઠણ પડે. આમ બતાવીએ જલેબી તો કોઈ કે મેદો છે, આ તો ઉપર સાકરની ચાસણી મૂકી છે, કડાઈમાં તેલમાં ઘીમાં તળ્યું છે, આમાં જલેબી શોધવી ક્યાં? તો કે જલેબી શોધવી રાગમાં, રાગમાં શોધવી. નહીં સમજાણું નહીં ને? રાગમાં જલેબી. જલેબી કોઈ વસ્તુ તો છે જ નહીં પ્રભુ. પદાર્થ પ્રત્યે, ગમતા પદાર્થ પ્રત્યે રાગ થવું, એનું નામ વસ્તુની પ્રસિદ્ધિ. બહારમાં જે દેખાય છે એની પ્રસિદ્ધિ. અહીંયા કે છે કે આ ગંધ સુગંધિત અત્તર લગાય, એ પહેલું કારણ. બીજું કારણ એમ છે કે આત્મામાં એટલી સુગંધ છે, એ એટલો સુગંધિત પદાર્થ છે. લાલચ આપવા કહીએ છીએ, એટલો સુગંધિત પદાર્થ છે તે કેસે કૃપાળુ દેવ હમણાં જ કહેશે. એ સુગંધ કોઈક વિશ્વની કોઈ જડીબૂટીમાં તમને શોધી મળે નહીં, અને જે જડીબૂટીમાં મળે એ બધા આપણી પાસે મોજૂદ છે. એ ગંધ આપણી પાસે હાજર છે, દરેક વ્યક્તિ પર નહીં, દરેક જીવાત્મામાં, જીવ માત્રમાં. પણ એ ગંધને માણવાની મને દરકાર કેટલી, એના પ્રત્યેની તૈયારી કેટલી? તો એક આપની પાસે એક જ ઉત્તર છે તૈયારી સ્લો છે. તો આપણે વાત કરી હતી, સાંજની ખબર નથી, જરા મોડું ટાઈમ સાંજની, આમ તો સેકન્ડની એ ખબર નથી. આપણે જો ને હમણાં આપણે ચંચળબેન જરી વારમાં તો પોતે આમ સૂતા તે આપણને એમ લાગે કે છે જ નહીં, કારણ કે બોલાયું તો બોલે જ નહીં. એમ લાગે કે વયા ગયા શું આટલી વારમાં. બોલાવીએ તો કાંઈ નામ ન બોલે પોતાનું, પોતે પણ જવાબ ના આપે. પછી ડૉક્ટર સાહેબ હતા હસમુખભાઈએ કેટલી એને પ્રયત્ન કર્યો, પગની અંદર બધું આમ ઓલા ફેરવે ને એ લોકો તો ખબર પડે કે બે સાઈડ છે. તો જરી પગમાં ઝટકો આવ્યો, પણ પછી તરત જ મોઢા ઉપર કાંઈ જ એની અસર નહીં, કે એ મને ન કરો ન કરો. અને એનો અર્થ એ થયું કે એમને ખબર નથી એટલે પીડા નહીં થઈ હોય, એવું હશે. એમને ખબર ન પડી એટલે પીડા નહીં હોય, કેમ કે પીડાની તો ખબર પડવી જોઈએ ને વિનોદભાઈ. શું છે પીડા થાય તો ખબર પડવી જોઈએ કે નહીં, એમને ખબર જ ન પડી. શું લાગે છે? અહીંયા વાત આવે છે, મૃત્યુ રાય કો શરણ પાય, તન નૂતન એસો પાહું, જામે સમ્યક રતન તીન લહી, આઠો કર્મ ખપાવો. દેખો તન સમ और કૃતજ્ઞ નાહી સુહી જગમાઈ. આના જેવો બદમાશ, લુચ્ચો, લફંગો નહીં, બીજો કોઈ નહીં. અહીંયા કોની વાત કરે?
તમે જેને શણગારીએ છીએ આપણે બધા એને, પણ ખરેખર એ અવગુણનો આખો પોટલો છે. કોઈ ગુણ એમાં એવો છે નહીં કે રાખવા જેવો છે. સમાધિ ભાષા છે, સમાધિ મરણ, ઇષ્ટોપ્રદેશ, એમાં પૂજ્યપાદ સ્વામી આપણા પ્રવચન બધા થઈ ગયા છે સમાધિ તંત્રના. એમની આ ભાષા એટલે કે એનો સાર. રાત દીના મેં દાસ હોય કર સેવ કરી તન કેરી. આપણે આપણા ગુરુને જ્યારે મળીએ ત્યારે એમ વિચાર આવે. એક વખત કૃપાળુ દેવે વડવામાં બેઠા હતા વાવની નીચે, ત્યારે કીધું કે અંબાલાલ, આ દેહ એક દિવસ છોડવાનો છે એવો વિચાર માત્ર આવવાથી વૈરાગ્ય બમણો વધી જાય છે. બોલો, આવી શું સ્થિતિ છે આપણી? મેળવો કેટલો વૈરાગ્ય વધે છે. જવાનું તો છે બધાને, પણ તે સમયે વૈરાગ્ય કેટલી સરસ રીતે કહી મણી કે વિનણું હોય, પાકે બી વિનણું હોય. બસ, ઓહો, બહુ સરસ. આ તો સમાધિ મરણના લક્ષણ છે. જરીએ ખેદ નથી આપણને જવાનો. સમાધિ મરણ અમે તમે સહજ કહી દો છો ભરતભાઈ, તો કે જવું જ છે, એ તો બધાના માટે રસ્તો છે જ. ભાઈ તમને વંદન છે, આપ સમાધિ મરણની તૈયારી કરી લાગે છે. કેટલું સહજતાથી બોલીએ છીએ. એની ગંભીરતા આપણને લક્ષમાં જ નથી. સમય આવે ત્યારે ખ્યાલમાં આવે ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હોય, બહુ લેટ થઈ ગયા હોય. સમાધિ તંત્રની અંદર પૂજ્યપાદ સ્વામી લખે છે કે આ સમાધિ તંત્ર લખતા પૂર્વે મેં એનો અંતરંગથી અભ્યાસ કરી અને પછી જેટલું હું માની શક્યો છું એટલું જ મેં લખ્યું છે. એનાથી વધુ કાંઈ નથી લખ્યું. આ જ હોવી જોઈએ વાત. કેટલી પ્રમાણિકતા સંતોમાં તે સમયે. એટલે કે એનો અર્થ એ થયું કે નથી પહોંચી શક્યો હું શિખર ઉપર હજી, ભલે લખ્યું છે મેં સમાધિ મરણ, સમાધિ તંત્ર, સોરી, જેટલું હું પહોંચી શક્યો છું એનાથી વિશેષ એક અક્ષર પણ મેં લખ્યો નથી. આ પ્રમાણિકતા સંતોની. કૃપાળુ દેવ એમ લખે કે જે કાંઈ મેં લખ્યું છે એ લખવા માટે નથી લખ્યું, જેટલું અનુભવ્યું છે તે જ લખ્યું છે. એ પણ એમના મોઢે આ વાત નહીં, મોહનલાલ કરમચંદ ગાંધી એમણે લખ્યું છે કે કવિશ્રીએ જેટલું પણ લખ્યું છે એ અનુભવની એરણ ઉપર મૂકીને લખ્યું છે. લખવા માટે કાંઈ લખ્યું નથી. મેં એમના જીવનમાં આ જોયું છે. આનું નામ પ્રમાણિકતા છે. આવી પ્રમાણિકતા જે પોતાના જીવનમાં આદરી શકે, એનો આદર કરી શકે, એનું સત્કાર કરી શકે, એનું પ્રમાણ મેળવી શકે, અનુભવ કરી શકે, એને જ ખરેખર આ વિતરાગ માર્ગ છે એમ કહેવામાં આવે. એને જ વિતરાગ માર્ગ છે. સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. આ દેહ છોડવાનું છે એવો વિચાર આવતા વૈરાગ્ય અનેક ઘણું વધી જાય છે. અંબાલાલ, અનેક ઘણું વધી જાય છે. વૈરાગ્ય વધી છે. અજ્ઞાની જીવ રડવાનું શરૂ કરે. મૃત્યુ સમયે એને આર્ત્ર અને રૌદ્ર ધ્યાનની પ્રક્રિયા વિશેષ હોય. મૃત્યુ સમયે આર્ત્ર અને રૌદ્ર ધ્યાન. અને જ્ઞાનીઓ એને યાદ કરી અને એમાંથી કેમ છૂટું થવાય, જેટલી પણ હજી કદાચ એટેચમેન્ટ હોય તો કેમ છૂટા પડીએ એનાથી,
અને નથી પહોંચી શકતા ગ્રહસ્થમાં તો જવા દો, મુનિઓ પણ જ્યારે નથી પહોંચી શકતા ગુફાઓમાં ને બીજે ક્યાંય પણ, ત્યારે પોતાના ગુરુનો સહારો લઈ એમને એવી જગ્યાએ મોકલવામાં આવે છે કે જ્યાં હોય મુનિઓ બધા, પણ એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જ્યાં એમને કોઈ ઓળખતું પણ ન હોય. સેવાનો યોગ પણ એમને મળે તો મળે જીવનમાં, નતર ન પણ મળે. અને વાસ્તવિકમાં ભગવતી સૂત્રની અંદર, ભગવતી આરાધનાની અંદર આ વાત એમણે આચાર્ય કરી પણ છે કે જ્યારે એમને સમાધિ મરણ લેવાનો પ્રસંગ આવે ત્યારે પોતાનો સંગ છોડવો પડે અને એવા સંગમાં રહેવું પડે કે જ્યાં પોતાને કોઈ ઓળખતું પણ ન હોય. જો અત્યારે કેટલી બધી જૈન દર્શનની અંદર માન્યતાઓ બદલી ગઈ છે, થોડાક સમયની અંદર માન્યતા બદલી એનું આપણને કોઈ દુઃખ નથી અને આપણને કોઈ કાર્ય પણ નથી કે ભાઈ ના બદલવું જોઈએ. આપણે બદલવું જોઈએ. આપણને હવે સમજવું જોઈએ કે આવું સમાધિ મરણ જે શાસ્ત્રમાં કહ્યું છે અને અત્યારે જે કંઈ આ સમાધિ મરણ ચાલી રહ્યું છે એમાં મારે યોગે અયોગે ક્યારે પણ હા ન પડાઈ જાય. હા પાડશો તો પણ એનો દંડ મોટો છે. પ્રભુ આ વાત જાણી નથી, બહુ મોટો દંડ છે એનો. કેમ કે ત્યારે તે જ સમયે તમારું મિથ્યાત્વ દ્રઢ કર્યું તમે, અને એનું પાપ સંસારના અત્યારે તમામ જીવો અજ્ઞાનીઓ ભોગવી રહ્યા છે. અને થોડાક જ એવા જીવો છે કે જે તત્વને અનુસરે છે તો એ અત્યારે નિર્ણય રૂપ કરે છે, પણ એમના નિર્ણયની અંદર પણ એવી કચાશ ન હોવી જોઈએ. ક્યારે પણ એવો કોઈ ભાવ ના આવે તો કે જો સમાધિ મરણ થઈ ગયું, નવકાર ગણતા ગણતા સમાધિ મરણ. પહેલી વાત તો એ કહી દઈએ ને મહેન્દ્રભાઈ, જ્યાં હજી બારના શ્રવણની એ જનારને, એ મૃત્યુ પથારીએ પડનારને કોઈ પણ આકાંક્ષા હોય છે અને એ નવકાર સાંભળે છે તો સમજી લેવું કે એનું સમાધિ મરણ હોય. નવકારમાં આમ કેવું નહીં હો, આપણને સમજવાનું. બહાર કહેશું તો કોઈ ધોલ મારી દેશે એકાદ. હાલી નીકળ્યા છે બધા અત્યારે કે નવકાર બોલો તો પણ કાંઈ નહીં. અરે નવકાર તો શું છે, નવકાર તો શું. હા ભાઈ, હા નવકાર સારી છે, બરોબર છે. સારી એટલે સુધી છે કે જ્યારે તારો સમય આવે ત્યારે એ તારા હાથમાં ન હોવી જોઈએ, તારો આત્મા હોવો જોઈએ. એટલી સારી છે. આ વાતને જરી પણ ફેરફાર વાળી આપણે માની તો મિથ્યાત્વના પોટલા ફરી પાછા ખોલીને એમાંથી આ એક મિથ્યાત્વનો ફરી પાછો પ્રકાર મૂકવો પડશે. સમજો પ્રભુ. સો તન મેરે કામ ન આયો. જેને યાદ કરવું હતું એને તો યાદ કર્યું નહીં. અને તે જ સમયે સંપત્તિની કદાચ યાદ આવે તો સમજવું કે હું કૃપાળુ દેવને જીવનના છેલ્લા શ્વાસ સુધી ઠગતો જ આવ્યો છું. જેટલું બી મેં શ્રવણ કર્યું છે એ ગધેડાનો કાન હતો, મારી કાન ઇન્દ્રી નહોતી. આ કયું છે? આ વાત આવે છે. કેટલી બધી વાતો આપણને જ્ઞાનીઓ મૂકી દે છે કે જાગ ભાઈ, જાગ તું. કમસે કમ જેટલું જાગી શકે તેટલું તો જાગ. તો કે સાહેબ જાગું જ છું, 3 વાગ્યાથી ઊંઘ જ નથી આવતી. પછી ગોળી લેવાનો વિચાર કરું ને પછી એમ થાય નહીં આજે નથી લેવી, હવે જાગવું છે. એ જાગરણ નહીં. જાગવાનો અર્થ છે ભીતર આત્માને સતત પોતાના લક્ષ્યથી એક સમય માત્ર પણ જુદો માન નહીં.
બસ એક જ લક્ષ્ય, આટલી તૈયારી. આજે આપણને કૃપાળુદેવનું વૈરાગ્ય સંબંધીનું થોડુંક જોવું છે તો જોઈએ કે કેવા પ્રકારનો વૈરાગ્ય આ પુરુષે. આ તો ખ્યાલ તો છે જ આપણને. તેથી દેહ એક જ ધારીને કેવી રીતે બની શકે? આ સમાધિ મરણ વાળા બધા એક ભવી. મિથ્યાત્વનો પ્રકાર એટલો બધો છે આ કાળની અંદર, બચવા જેવું તો છે જ. પહેલી વાત તો એ છે, શાસ્ત્રના એટલે કે તત્વના અભ્યાસ દ્વારા એ બચવા જેવો તો છે જ. આપ બચશો તો પણ ઘણું મેળવ્યું સમજી લેજો. આ મનુષ્ય પર્યાયમાં ઘણું મેળવી લીધું. આપણે જોયું વચનામૃતમાં આ સંસારને શું કરવો છે. બધા માટે પ્રશ્ન છે. કૃપાળુદેવ પોતા માટે કહે છે, આપણા માટે એ પ્રશ્ન છે કે આ સંસારને કરવું છે શું? પેલા નક્કી તો કરો, કંઈક આઈટમ લખો તો ખરી, 4-5 બોલ લેવા. તો કે મને સંસાર એટલા માટે જોઈએ છે. એક બનાવ્યું છે, પારિગ્રાફ બનાવ્યું છે, 15 બોલ મૂક્યા છે કે તમને સંસાર શા માટે જોઈએ છે. એમાં મૂક્યું છે બધું કે આ કારણથી, આને લીધે શું પણ એમ એવા 15 બોલ છે. શેને માટે જોઈએ છે? સાચવવો છે શા માટે એને? એટલે એમ કે ભાઈ તમને કદાચ ઓલું લખવામાં સૂઝ ના આવે તો અમે મૂક્યા છે, તમારે ખાલી પાછળ એક લીટી પૂરી કરવાની છે કે આટલા માટે સાહેબ સંસાર જોઈએ છે. હે જીવ, ભોગથી શાંત થા. આ કૃપાળુદેવના શબ્દ છે, હાથનું તબેતર. હે જીવ, ભોગથી શાંત થા. શાંત થા. વિચાર તો ખરો કે જે દેહને અને જે સંસારને તે સુખી માન્યો છે એમાં સુખની વ્યાખ્યા તો કરી બતાવ. કયું સુખ છે એમાં? આપણા બધા માટે છે, ખાલી શ્રોતા માટે નથી, વક્તા માટે પણ છે. મુનિ છે, મુનિરાજ, એમને પણ છેલ્લા શ્વાસ સુધી આનું તો ચલન જ્ઞાનમાં હોય જ છે. ભીતર હોય, બહાર હોય, ગમે ત્યાં હોય, પણ હોય જ છે. તો જ તે મુનિ છે. વિતરાગનો મુનિ એટલે ચુનલાલભાઈ શું ખબર છે તમને? આપણે ઘણી વખત સ્વાધ્યાયમાં આવ્યું છે, કંઈ યાદ છે અત્યારે? વિતરાગનો મુનિ એટલે બહેનોમાંથી કોઈને ખબર હોય તો, વિતરાગનો મુનિ એટલે વિતરાગી. હે, હાલતો ચાલતો સિદ્ધ આવે, તમે શું કરશો? વાત તમારી સાવ સાચી કે સિદ્ધ આમ તો જોવા મળતા નથી, પણ તમારી સિદ્ધની દશાને અનુસરનારા એવા કોઈ જીવને તમારે જોવું હોય તો વિતરાગ માર્ગને અનુસરનારાઓ, નિર્ગ્રંથ રત્નત્રયને ધારક કરનારા મુનિ જોઈ લો. એ સિદ્ધનો જીવ છે બિલકુલ. અચ્છા, હવે એ વાત નથી કે કદાચ મળી જાય અને કોઈક આપણને કે અહીંયા એક મોટા જંગલમાં વગડો જ છે, રાની પશુઓ પણ આવે છે. રાની પશુઓ એટલે એની સાથે રાજા હોય એમ નહીં, રાની પશુ સમજાય ને. અને ગુફાઓ છે અને એટલું બધું ગાઢ જંગલ છે કે તમે એક વખત દાખલ થઈ ગયા પછી બહાર નીકળવું મુશ્કેલ છે. ત્યાં એ સિદ્ધનો જીવ છે.
જોવું હોય માત્ર એમ નહીં, દર્શન કરીને કાર્ય સિદ્ધિ કરવી હોય તો એ સિદ્ધના જીવના દર્શન માત્રથી તમને ઘણી બધી વસ્તુઓની પ્રાપ્તિ થઈ જશે. પણ ચાલવું પડશે. આફ્રિકામાં એ જંગલ છે, ત્યાં સિદ્ધના જીવ છે. જેને બી આવવું હોય તો ઓફિસમાં હરીશભાઈને નામ નોંધાવે. પહેલી ચેતવણી એ કે ઘરનાને કહી દેવું કે આવવાનું કોઈ ચાન્સ નથી જીવતા. હા, અમે જઈશું સીધા મોક્ષે, પણ અહીંયા ઘરે આવવાનો કોઈ ચાન્સ નથી, કેમ કે અમે સિદ્ધના દર્શન કરવા માટે જઈએ છીએ. જીવતા સિદ્ધ કેટલા જણા આવી શકશો? જોઈએ કેટલા નામ આવે છે. નામ લખાવજો. આજે વાત તો ખરી છે કે સિદ્ધના જીવને જોવા હોય તો વિતરાગ માર્ગના નિર્ગ્રંથ ગુરુને તમે જોઈ લો. આ હોય છે. તો આગળ ચાલીએ એના પહેલા ફરી એક વખત કે હરીશભાઈ પાસે ઓફિસમાં નામ લખાવજો કે સાહેબ મારે જરૂર સિદ્ધના દર્શન કરવા છે, તો નામ લખાવજો. હે જીવ, ભોગથી શાંત થા, શાંત થા. 2 વખત વિચાર તો ખરો, એમાં કયું સુખ છે? હે જીવ, બ્રહ્મામાં તને હિત કહું છું, સુખ તારું બહાર નથી, સુખ તારા અંતરમાં છે. તું બહાર શોધે છે, અને બહાર શોધે છે એનો અર્થ એ થયો કે જેટલું પણ હજી સુખ છે, થોડું ઘણું બચ્યું છે, એ પણ બહાર શોધવાથી એટલું પણ વયું જશે. એ એકલું દુઃખ, 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 અને દુઃખને તું પ્રાપ્ત થઈશ. બહાર શોધે છે. એમાં બધું આવી ગયું. મારે કંઈ વિશેષ ચોખવટ નથી કરવી. અમારે બધું આવી ગયું એમાં. બહાર શોધવું ના બધું જ એમાં આવી જાય છે. શોધવાનું ભીતર, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. મહાસૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડા વિલાસ નિરીક્ષણ કરતા છતાં જેના અંતરકરણમાં કામથી વિશેષ વિશેષ વૈરાગ્ય છૂટે છે. નહીં, આમાં નથી. છે હા, હા, એ તેમાં તો છે જ. તેને ધન્ય છે, તે નમસ્કાર, ત્રિકાળ નમસ્કારને યોગ્ય છે. એને ત્રિકાળ નમસ્કાર કરવાને એ યોગ્ય છે. દુઃખના માર્યા જરી કૃપાળુદેવને આ પંચમ કાળની વાત કરવાનું પણ મન એટલા માટે થાય છે કે માની લો, આ કોઈ ટીકા નથી કરતા કૃપાળુદેવ, એ એટલા માટે કહે છે કે કોઈ એવા મુનિને તમે માની લો, એના કરતા અહીંયા બહુ સ્પષ્ટ વાત કરે છે એમાં આપણને જાગૃતિ રાખવી, બને તેટલી જાગૃતિ રાખવી. શબ્દ છે દુઃખના માર્યા. 3 પ્રકારના વૈરાગ્યની વાત કરી છે કૃપાળુદેવે વચનામૃતમાં. એક દુઃખ ગર્ભિત વૈરાગ્ય, એક મોહ ગર્ભિત વૈરાગ્ય, અને એક છેલ્લું. હા, એ આ કાળમાં બહુ ઓછી જગ્યાએ મળે. નાશ નથી એમ નહીં સમજવાનું, નાશ નથી. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, એમાં કહે છે કૃપાળુદેવ કે દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. આ લોકો ભ્રમાવે છે એટલે કોઈ કારણ નથી. આ લોકો એટલે બીજું કોઈ નથી, એમાં પોતે જ છે.
પોતે જ એમ સમજે છે કે અમને સાચો વૈરાગ્ય છે, અમે વિતરાગ માર્ગના સાચા અનુયાયી છીએ, એ તો આ પુરુષ જ લખી શકે. કયા વચનામૃતમાં છે? 322. જોવા છે કે જોયેલા છે તમારા? અમે ખરેખરા છીએ, સાચા છીએ, એમના અનુયાયી ખરેખર અમે છીએ, સાચા છીએ. અત્યારે આ કાળમાં આવી હિંમતે કેનારા ઓહો પ્રભુ શોધવા પડે, શોધ્યાથી પણ કદાચ ન મળે. આ તો સામે બેસીને ઊભા છે. 322 વચનામૃત. બોલો, માઇક છે તમારી પાસે. કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે. બોલો, પોતાના અનુભવ ફળની વાત કરે છે કે જે અમારી પાસે વૈરાગ્યની અને જ્ઞાનની મૂડી છે એનું ફળ બતાવી દે છે. જેમ કેરીનું વૃક્ષ બતાવે કે મારી પાસે તમે કોઈ લીમડાની આશા નહીં રાખતા, મારી પાસે જો તમને મળશે તો આમ્ર રસ જ મળશે, એમ સમજી કરીને વિશ્વાસ મૂકજો. એમ આ પુરુષ કહે છે કે અમારી પાસે વિશ્વાસથી આ વાત મૂકજો કે જે અમારી પાસે છે પ્રભુએ મારી પાસે આવે પણ માગનાર ઉપર વિશેષ અવલંબે છે, એની અંતર સ્થિતિ ત્યારે શું છે એમ કે છે. આ તો ખાતરી આપે છે. અને વિતરાગનું કહેલું જે શ્રુત જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. ખરેખરા છીએ, સાચા છીએ. મને એમ લાગે છે કે અત્યારે જે લોકો કે છે શ્રીમદ માટે એમનું ગુજરાતી નબળું લાગે છે બહુ. એમ હશે વિનોદભાઈ? ગુજરાતી નબળું હશે કે બીજું કઈ કારણ હશે? અંતર નબળું છે, શ્રદ્ધા કાચી છે. અને જ્યાં શ્રદ્ધા કરવા જેવી છે ત્યાં કરતા નથી, અને જ્યાં શ્રદ્ધાનું કોઈ કારણ જ નથી ત્યાં શ્રદ્ધા મૂકી ભવભ્રમણ પોતાનો વધારવો છે. અને બીજી એક વાત છે કે શ્રીમદના ભક્તોને પણ એટલી તો શ્રદ્ધા નથી સંપૂર્ણ. શબ્દોની શ્રદ્ધા છે પણ શબ્દોના ભાવની શ્રદ્ધા જે હોવી જોઈએ, અને એની જે ભાવના નામ એકાગ્રતા નો અર્થ છે ઉપયોગની આત્મામાં મુખ્યતા. જે વિષય તમે ગ્રહણ કરો છો એટલે એનું જ્ઞાન કરો છો, એની મુખ્યતા જીવનમાં હોવી જોઈએ. એનું નામ એકાગ્રતા છે. અને એ જ પરમ કૃપાળુ દેવે આત્મ ભાવના ભાવતા જીવ લહે. શબ્દ ઈ છે ત્યાં ઉપયોગની એકાગ્રતા છે. એક જ જગ્યાએ ઉપયોગ હોય, બે જગ્યાએ ઉપયોગ પણ જો હોય તો પણ તે ભાવના કહેવામાં આવતી નથી. ભાવનાનો અર્થ છે ઉપયોગનું એક જ સ્થાન. પછી તે રાગનું હોય તો રાગનું પણ, અહીંયા તો રાગનું એ નથી રાખી શકતા. ક્યારેક રાગનું, વળી ક્યારેક ક્રોધનું, ક્યારેક માનનું, ક્યારેક માયાનું, ક્યારેક મમકારનું, ક્યારેક અહંકારનું. એનો કોઈ ઉપયોગ રહેતો નથી. એક ઉપયોગ રહેતો જ નથી. જરી વારમાં ગુસ્સો આવી જાય, જરી વારમાં પાછું શાંત થઈ જાય. એટલે સતત આ પ્રક્રિયા ચાલે છે. તો આની તો હજી બાપુ કે છે કૃપાળુદેવ, દુઃખના માર્યા. હવે તમે વિચાર કરો, કેમ માને આ પુરુષને? માને કેમ? આવું ચોખ્ખું લખે, માને કેમ? ખરેખર તો માનવું જોઈએ. અહીંયા ભૂલ નથી બતાવતા, તારી સ્થિતિનું વર્ણન છે. અને તું જે માન્યતા લઈને બેઠો છે એ માન્યતા બદલવાની વાત છે. સંસાર રૂપી કુટુંબને ઘેર આપણો આત્મા
પરોણા દાખલ છે. સાચી વાત કહે છે નવીનભાઈ? તમે મહેમાન છો, બેનને કહીશું તો હમણાં કહે છે ઘરમાં આવી અને જમવા બેસો અને બધું જ હુકમ કરતા જાઓ તો કે મહેમાન નથી યા, તમે લઈ લો થોડુંક, પછી હું કેટલું દોડું. બેનો કહે છે કે નહીં? તમે લોકો કહો છો કે નહીં ક્યારે ઘરવાળાને? અમને તો રોજનું છે અમારું. આપનું કેમ છે? કહી દે ને તરત. તો કે મહેમાન નથી તમે, આ લાવો ને આ લાવો ને આ લાવો. અમે માણસ છીએ, સવારથી ચાલીએ છીએ રસોઈમાં. જમવા બેઠા આટલી વારમાં તમારે બધી ચીજો હાજર જોઈએ એમ? હા, મહેમાન નથી તમે, ઘરના છો, લઈ લો. તો તમને એમ નક્કી થાય કે નહીં હું મહેમાન નથી. એટલે પછી આ નક્કી થાય તો કે હું અહીંયા પણ મહેમાન, હું અહીંયા પણ મહેમાન નથી, સંસારમાં પણ એવું નક્કી થઈ જાય તો કે ના ના હું મહેમાન છું જ નહીં. આપણો આત્મા પરોણા દાખલ છે. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં સાહેબ, કંટાળો છે જ નહીં, બહુ આનંદ છે, એકદમ મજા મજા છે. આ ક્યારેક આવી જાય તો જુદી વાત છે, તો એટલું તો સહન કરવું પડે ને આપણને. હા, અને એ તો ક્યારેક વર્ષમાં એકાદ વખત નહીં. અને એમાં પણ ઘરના કંટાળો આપે એ તો અસહ્ય છે, અસહ્ય કહેવાય, સહન ન થાય એવું. પણ એવો દાખલો છે કે જેને એ અસહ્ય લાગ્યું હોય ને ઘર છોડીને વયો ગયો હોય? અમારા ગામમાં 3 ભાઈઓ આજથી 70 વર્ષ પહેલા ઘર છોડીને ભાગ્યા છે. 3 જણા ગામમાં એક સાથે. એક તો અમારા કુટુંબનો જ હતો અને એક હતા આપણે અહીંયા આવે છે ને ગાલા ફેમિલીમાં, તો અહીંયા કોઈ જ નથી અત્યારે. એક એમાંના હતા. 3 જણા 15 દિવસની અંદર, ખબર નહીં એ લોકોએ શું કંઈ નક્કી કર્યું હશે, આજથી 70 વર્ષ પહેલા. અને ઉંમર નાની નાની એટલે બહુ મોટી નહીં, 35 થી 40 વર્ષની ઉંમરમાં જ છોડી ગયા, ઘર છોડી ગયા. ઘરના કંટાળાના કારણે ઘર છોડી દીધું અને બેઠા ક્યાં? પછી ખબર મળ્યા 12-13 વર્ષે હિમાલયમાં એ એક ભાઈ પકડાયો. એટલે એને ખ્યાલ આવી ગયો, એક ભાઈ ગયા હતા ફરવા માટે હરદ્વાર. તેમાં મંદિરમાં બધા બેઠા હતા અખાડામાં. તો એમને એક ભાઈને જરા ખ્યાલ આવી ગયો. એને કીધું કે સારું લગેતા લાલજી, તો નામ હતું લાલજી મેઘજી મોતા. એ અમારા કુટુંબનો હતો. મોતા એટલે ધનાણી ફેમિલીનો. તો એને જેવી વાત કરીને કે યાર તું લાલજી નતો લગે, યાર લગે તો તું એડો જ તો, લાલજી લગે તો. ઓલાએ ઉપાડ્યો દંડો, ભાગે છે કે નહીં અહીંયાથી. અલા વાત બીજી વખત આવીશ તો ટાંટી ખરેખર તોડી નાખીશ તારા. એને ખબર પડી ગઈ કે આને ઓળખી લીધું, એટલે રીતસરનો ધમકાવા મંડી પડ્યો અને છોડી આવ્યો. બરોબર. તો પછી બીજા એના સાથીદાર હતા કે કોણ હતું? તો કે હતો એક ગાંડો, કે હાલો મને કાંઈક ને કાંઈક વાત કરતો હતો એટલે હું એને બહાર છોડી આવ્યો. પછી અહીંયા આવીને વાત કરી, દેશમાં આવીને વાત કરી. પછી એ લોકો ગયા, તરત જ જગ્યા છોડીને વયો ગયો હતો જ નહીં ત્યારે. એ વાતને આજે 35 વર્ષ થઈ ગયા પાછા. એ વાતને આજે 35 વર્ષ થઈ ગયા ને હવે તો કદાચ બનવા જોગ છે એટલી મોટી, વધારે થયા હશે, 35 નહીં વધુ, 45 કે 50 હશે. એ આપણે કિસ્સો આપણો સાંભળેલો છે. 3 જણા ગયા અને એ બરોબર, એક તો અમારી ફેમિલીનો, એક ગાલા કુટુંબનો અને એક આપણે ખબર નહીં હવે સરનેમ કઈ હતું. 3 જણા આવી રીતે. તમારા ગામમાંથી કોઈ એવા? તમારા ગામમાં 2 પોંડિત? હા, એ તો ઘરે તો બેઠા સારે સ્થળે. હા, ઘર છોડીને ગયા, બરોબર છે, પણ ઘર સાથે સંબંધ હતો એમનો નહીં? બિલકુલ નહીં. અચ્છા, હા. એ મળ્યા હતા આપણને, એક બેન તો મળ્યા હતા.
અમે ગયા હતા ત્યારે. ના તમે નહોતા, પણ એમણે કીધું હું ડુમરાની છું, ભાઈ હતા, પોંડિચેરી. હે હા, અરવિંદ આશ્રમમાં. બસ વાત અહીંયા એ કરવી હતી કે તમારા જીવનની અંદર એવો કંટાળાનો તો સમય ઘણો આવ્યો હશે, પણ તમે છોડીને ગયા છો? તો કે હા સાહેબ, છોડીને હું તો ગયો છું, સાંજના પાછો આવવાની શરતે. રાત પડી એટલે તરત જ દોડતો ઘરે આવી જાઉં. રાતના ક્યાં રહેવું? દિવસ તો ઠીક છે, નીકળી જાય ત્યાં ત્યાં ફરતા, રીસ ચડી હોય તો. પણ જેવી પછી ખબર પડે ને રાત તો રીસે ઉતરીને રાતે ઉતરે, રીસ બી ઉતરી જાય એટલે પાછું ઘરમાં દરવાજા મારે. અને ઘરવાળાને ખબર બી હોય, કારણ કે કીધું હોય પહેલા 3-4 વખત, હું છોડીને વયો જઈશ, હું છોડીને વયો જઈશ. તો બધા કહેતા હતા કે પપ્પા તમે સમજો, ના જાઓ, ક્યાં જશો, એના કરતાં ઠીક છે અહીંયા બેઠા રહ્યો. પણ એક ન બોલે એના ઘરવાળા. પછી છોકરાઓને એક દિવસ કીધું કે જવા દે, મને ખબર છે ક્યાંય જશે નહીં, દમદાટી આપશે. એમાંના આપણે છીએ કે નહીં કોઈ અહીંયા પુરુષોમાં? એક તો હું છું. અચ્છા રાઈટ, કિરણભાઈ કહે છે કે એક હું પણ છું, એક હું પણ છું. બોલો, બીજા કોઈ? સત્ય કહેવાનું, જૂઠ નહીં બોલવાનું, નીકળી જાય એમાંથી મજા પડી જાય. હે શું, કોણ કહે છે? હા જુઓ, રમેશભાઈ અમદાવાદ, તમારા તમને તો ખબર હતી, આપણી વાત તો થઈ હતી. હા જુઓ કેટલી સરસ વાત છે. માણસને જાવું સહેલું નથી, રીસ કરવી સહેલી છે, જાવું સહેલું નથી. ઇત્યાદિ વચનો. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. આ વાત આપણને લાગુ પડે છે? નહીં, જરા વિચાર તો કરીએ આપણે. આ વસ્તુ આપણને લાગુ પડે છે? જવાબ આપવું તો જરાક આનંદ આવશે. કૃપાળુદેવના વૈરાગ્યની વાતને તો હજી જોવું છે, બાકી છે. એ તો હજી, આ તો હજી શરૂઆત છે, મથાળું બાંધીએ છીએ. પહેલામાં પહેલી તો એ વાત છે કે સંસારથી, કુટુંબથી, ઘરથી કંટાળ્યા છો કે નહીં? ઘરે જઈને કહેજો, કંટાળ્યા છો કે નહીં? કંટાળ્યા છીએ પણ જવાની હિંમત નથી. જરૂર કંટાળો આવે છે પણ જવાની હિંમત કેળવી શક્યા નથી. ઘર છોડીને બહાર જવું અને એકાંત સાધના કરવી, હજી એ સ્થિતિએ પહોંચ્યા નથી. અમે હાથ ઊંચો કરીએ છીએ પ્રમાણિકતાએ. અમે એટલું જ કીધું હતું કે આશ્રમમાં રહેવું છે, એમને કીધું હતું અમારા ઘરેથી ને, મેં કીધું એકલા રહેવા દેજો, 2 ટાઈમ જમવાની થાળી આપજો, હું ઘરે નહીં આવું, આપણને મળવાનું બસ ખાલી એટલી જ વાર. ના પાડી, એમનાથી સહન ન થયું. તો એમનાથી સહન ન થઈ આ વાત. પણ એટલું કીધું તું કે આશ્રમમાં જઈએ છીએ રહેવા માટે, આપણે સાથે નહીં રહીએ. આ વાત કરી હતી બધાની વચમાં. કયો? હા હા હા, ના માન્યા નહીં, રાગના કારણે નથી માન્યા. એમાં કર્યું શું? લાભ શું થયો? કે બંને બગડ્યા. એકલા નહીં, બંને બગડ્યા. બગડ્યા એટલે જે થવું જોઈએ, જે હજી આવવું જોઈએ, એનો ઉત્તર અને ફળ આવવું જોઈએ, એ એટલું ના આવી શક્યું કે જેટલું એકાંતમાં રહી અને ઘરથી છૂટા રહીને આવી શક્યું હોત એટલું ના આવ્યું. હવે જો એમને ખ્યાલ છે, મેં કીધું તો હતું, એ ખ્યાલ છે, પૂનામાં કાતરજમાં કહેવા. હા, ને ત્યારે તો હજી તૈયારી હતી આની. હા, બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. આ પ્રશ્ન તો મને લાગે છે આ પંચમ કાળની અંદર લગભગ 99% હશે બધાના જીવનમાં. ન હોય આંગળી ઊંચી કરે તો એને અમે આજે સાંજના 4 વાગે બહુ માન કરીએ.
પ્રેક્ટિકલ થઈએ ને, બીજું શું આમાં, બીજું શું કરવાનું, પ્રેક્ટિકલ થઈએ, થોડુંક તો સારું ખ્યાલ આવે લોકોને કે કંઈક મળે, પ્રેક્ટિકલ થઈ જઈએ. વારે ઘડીએ હું આંગળી ઊંચી કરું એ સારું નહીં લાગે, કારણ કે વળી કાલે મને તમે વળી પાછું મારું જ બહુમાન કરી લો એમ, એટલા માટે નથી કરતો. ભરતભાઈ શું થાય? કૃપાળુદેવ લખે છે, સંસાર રૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા રાખેલ છે. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. એનો અર્થ એ છે કે તારે દીક્ષા લેવી હોય તો ભલે લેજે ખુશીથી, નહીતર વાન પ્રસ્થાશ્રમમાં જે વ્યવસ્થા ભરત મહારાજાએ તે સમયમાં કરી છે, 4 આશ્રમની વ્યવસ્થા, એમાં પહેલો આશ્રમ તારો નક્કી કરી લેજે કે 50-51 વનમાં જેવો પ્રવેશ થાય ત્યારે આ વાન પ્રસ્થાશ્રમ દાખલ કરી અને તું એક જગ્યાએ નિર્ણિત થઈ કરીને ઘરનો ત્યાગ કરી દે છે. આ ભરત મહારાજાએ તે સમયમાં, અત્યારે ભલે ઓલા વેદાંતમાં બી નામ આવે છે, પણ મૂળ ઈ ચલણ મહાવીર સ્વામી ઋષભદેવ ભગવાને કીધું ભરતને કે આ વ્યવસ્થા પણ એક કર. બધી વ્યવસ્થા કરાવતા હતા તીર્થંકર પરમાત્મા, કારણ કે ત્યારે તો બધું હજી ઓલું કલ્પવૃક્ષનો સમય ગયો તો લોકોને ખબર જ નહોતી શું કરવું તે, એ બધું એ શીખવતા હતા અને ભરત મહારાજા એનું પાલન કરતા હતા. બંને મહારથીઓ આ જીવન આપણને આપ્યું છે, સત્ય જીવન આપણીની સામે મૂક્યું છે. હવે એનો કેટલો ઉપયોગ અત્યારે ચાલે છે, કોણ વાન પ્રસ્થાશ્રમ લે છે બોલો? બહુ કઠણ છે પ્રભુ. શ્રવણ કરવું બહુ સહેલું, પણ અમલમાં મૂકવું બહુ કઠણ છે. આપણે વાત તો કૃપાળુદેવની કરવા જઈ રહ્યા છીએ, વૈરાગ્યની વાતો એમની. પહેલાની જે હુંડીઓ લખી કરીને આપી આવ્યા છીએ ને કોઈકને, એ પૈસા લીધા છે, હુંડી લખી આપી છે, લેવા તો ઊભો જ રહેવાનો છે, કોઈ છોડવાનું નથી. તમને એમ લાગે કે હવે તો મારું ભાવ બદલી ગયું, મને કોણ ઓળખશે, એ ભ્રમણા છે ઘણા જીવોને. મારું તો મેં પહેલાના ભાવમાં જેની પાસેથી લીધા છે, બીજા ભાવમાં મને થોડા જ ઓળખવાના છે કાંઈ. એ બધા મને હમણાં ઓમ સ્વાહા. નહીં થાય પ્રભુ, નહીં થાય. ભૂલો છો તો તું ભૂલ્યો છે. પહેલા ઊંડી લખીને તે જેને જેને આપી છે એ બધા વસૂલ કરવા માટે આવીને ઊભા રહેશે. કાળજામાં ઘા પડી જશે પ્રભુ ત્યારે તો. અત્યારે તો હજી તું સહન કરી લઈશ, કેમ કે 4 જણા તારા સ્નેહી હશે, સ્વજન હશે, તારા કુટુંબીઓ હશે, એ પકડી લેશે. 2 રીતે પકડશે. એક આવનાર માણસને પકડી લેશે, તારા ઉપર હુમલો કરનારને, અને બીજી રીતે તને સહાય કરવા માટે પણ ઊભા રહેશે, તને સાંત્વના મળશે. પછીની વાત તો બાપુ બહુ કરવા જેવી નથી. કોઈ ઓળખનાર નહીં હોય ત્યારે તું એકલો જ ઓળખતો હોઈશ તને. બીજો આવશે એને ફરી પાછો નવી અજ્ઞાનની બધી ઓલી ખોદતો જઈશ અને પાછું એમ બહુ ભ્રમણ વધતું જશે. પ્રભુ આ બહુ જ ઊંડી લખીને આવ્યા છીએ, ઊંડીવાળો આવશે, તમે ખ્યાલ રાખજો પ્રભુ. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. બધું જ અહીંયા સમ કરીને નીકળજો પ્રભુ. નિરાંતે સૂજો, સૂઈ રહેજો નિરાંતે પ્રભુને રાહ જોઈને, તો કે ક્યારે મૃત્યુ આવે અને હું અહીંયાથી છૂટું આ શરીરમાંથી. માત્ર એક હોય તો થોડોક શરીરનો ભાર લાગવો જોઈએ, બાકી સંસારનો કોઈ ભાર લાગવો જોઈએ નહીં. આનું નામ પણ એક સમાધિનો પ્રકાર છે. દેહનો હોય તો ભલે હોય થોડો, પણ તે સિવાય બીજો તો કોઈ ભાવ હોવો જોઈએ નહીં, કારણ કે એ છેલ્લો જાય સૌથી. બધી સામગ્રી આપણી પાસે મોજૂદ છે, ભલે ને કાળ પંચમ હોય, હુડા અવસર પીણી હોય, બધું ભલે હોય, પણ સામગ્રી બધી જ છે કે સમાધિ મરણ કરનારને
આ કાળમાં એવું કાંઈ તમને કોઈ ખૂટતું નથી કે તમે સમજી ન શકો, તમે મેળવી ન શકો, પ્રયોગ ન કરી શકો, બધું જ છે. કૃપાળુ દેવની વાત લ્યો, મુનિ દેવકરણજીની વાત લ્યો, અરે હા દેવકરણજીની વાત લ્યો. 7 ઓપરેશન વગર એનેસ્થેસિયા લીધા વિના પગના ઓપરેશન 7 વખત. શિષ્કારો નહીં મોઢામાં, અવાજ નહીં. ડોક્ટરોએ ઘણું કીધું કે હવે આ 7મી વખત થાય છે, બહુ 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 પીડા થશે, તમે સહન નહીં કરી શકો. એમણે પણ હાથ જોડીને કહ્યું, તો સામેથી એમણે હાથ જોડીને કહ્યું, હું કરું એમ કરો, મને સહકાર આપો, મને સહકાર આપો. નથી એમ નથી પ્રભુ, આ કાળની અંદર પણ આવા જીવો છે. હતા ઇત્યાદિ વચનો તેની સાક્ષી પૂરે છે. પણ એક વાત જેમ કરી, આ બધું સમજવા માટે એટલા માટે કાલે કીધું તું કે લોક પરિચય જેટલું ત્યાગશો એટલું સમાધિ મરણની નજીક જશો. સંગ એટલું જ રાખો, ભલે તે તમને સત્સંગી રૂપે સંગ મળ્યો હોય તો એની સાથે પણ લાંબો પરિચય નહીં. એવું ન હોવું જોઈએ કે હવે પહેલા લોકમાં રહેલા પુરુષોની સાથે સંગ ગમતો હતો, હવે સત્સંગીઓનો સંગ એટલો બધો ગમવા લાગ્યો છે કે એ લોકમાં ક્યારે ટ્રાન્સફર થઈ ગયા ખબર જ ન પડી. એ બધા લોક પરિચયમાં આવી ગયા. એટલું પણ સંગ ન હોવું જોઈએ. અહીંયા કોઈ તપ જપની વાત નથી કરતા, બરોબર છે ચુનલાલભાઈ? આજે એકાશનું કરજો, આંબીલ કરજો, આ નથી કહેતા, પણ આ કરવાનું કહેવામાં આવે છે એટલા માટે. એનું કારણ એક જ છે કે આ થઈ શકે છે. પહેલું તપ જરી આકરું છે, માત્ર ભૂખ્યું રહેવાશે, એનાથી વિશેષ બી કાંઈ બીજું કાંઈ એનું ફળ નહીં મળે. જ્યારે જ્ઞાનીઓએ જે આપણી સામે અહીંયા ઊભા છે એમણે જે કર્યું છે એવા પ્રકારનું તપ આપણે એક આનંદથી કરી શકીએ. કેમ? મારા ગુરુએ કર્યું છે. એટલો ભાવ તો હોય ને? ન હોય? બહેનોને પૂછીએ, ન હોય ભાવ એટલો? એટલો કૃપાળુ દેવ ઉપર ગૌરવ છે કે નહીં? હા, કે મારા ભગવાને આટલું કર્યું છે તો મારે પણ કરવું જોઈએ. પણ થાશે ઉલટું. અત્યારે તમને લાગે છે કે કરવું પડશે, પણ પછી એટલું સરળતાથી થઈ જશે, તમને એમ લાગશે કે ઓહો આ તો કરવા જેવું છે. એટલું આનંદ આવશે. કેમ કે આ પુરુષ પ્રત્યેનો પ્રેમ બી તો હશે, ઉપવાસમાં નહીં હોય? આ પુરુષ પ્રત્યેનો પ્રેમ નહીં હોય ઉપવાસમાં? એ નહીં ભળે તમારી જોડે? કૃપાળુ દેવની વાત કરતા કહીએ કે અંતરંગમાં ત્યાગ ભાવના વૈરાગ્ય સમેત ખૂબ વધી ગઈ હતી, ખૂબ જ વધી ગઈ હતી. બસ કોઈ વસ્તુ પર એમને કોઈ રુચિ અને રસ રહ્યો નહોતો. એવી સ્થિતિ અંતરંગ ત્યાગ ભાવમાં પણ અને સર્વસંગ પરિત્યાગ કરવાની એમણે ભાવના પણ કરી લીધી. સર્વસંગ પરિત્યાગ એટલે એનો અર્થ કે મુનિપદ નહીં, પણ બાએ ના પાડી એટલે મુનિપદ નહીં, પણ સર્વસંગ પરિત્યાગ એટલે આ વસ્ત્ર એક, અને કોઈ પણ પ્રકારની એક નવી વસ્તુ નાની સરખી પણ રાખવાની નહીં. પૈસા તો નહીં જ, પણ એના સિવાય બી કોઈ વસ્તુ પોતાની પાસે હોય નહીં. એને સર્વસંગ પરિત્યાગ કહેવાય. કંઈ જ નહીં. ક્યાં જવું આવવું તો કોઈ સાથે હોય તો ટિકિટ કઢાવે તો ઠીક, નહીતર જવું જ નહીં. પણ એ ટિકિટે પોતાની પાસે એક પાકીટમાં
ખિસ્સામાં રાખવું નહીં, રાખવી નહીં, બિલકુલ નહીં. સર્વ સંગ પરિત્યાગ. ન ખાવા માટે થાળી વાટકા, ન પીવા માટે ગ્લાસ, કાંઈ કહેતા કાંઈ જ નહીં. બસ સર્વ સંગ પરિત્યાગ. એમ એક સંગ આત્માનો, બાકી બધા સંગનો ત્યાગ. આત્મા સિવાય કોઈનો સંગ નહીં, બાકી બધાનો ત્યાગ. તો અહીંયા વાત આવે છે કે અંતરંગમાં ત્યાગ ભાવના સર્વસંગ પરિત્યાગની અંતર ઈચ્છા શરૂ થઈ ગઈ હતી. અને તે જ સમયે એમણે જે યુવા વયના સમયે જે મોક્ષમાળા અને ભાવના બોધ લખી છે એનો એમણે પોતે જ અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું. આ નાની વાત નથી. પોતાના હાથે લખાયેલો આ ભાવના બોધ અને આ વૈરાગ્યને અનુસરનારી બધી વાતો, એનું પાછું પોતાને અભ્યાસ કરવું, જ્યાં ચૂક્યા હોઈએ ત્યાં ફરી પાછું સંધિ કરવી, અને જે રહી ગયું હોય એને પાછું ફરી પોતાના જીવનમાં પ્રવેશ કરવો, આટલી નિર્દોષતાથી બાપુ આ મહાસમર્થ પુરુષો જ પ્રવર્તી શકે. નાની વાત નથી. તમને લાગે છે અમને તો બધું જ ખ્યાલ છે એમ કહીશ ને, અમને તો બધું જ ખ્યાલ છે, અમે જ લખ્યું છે ને. લોકો કે સાહેબ તમને શું પણ જરૂર છે એનો અભ્યાસ, તમે તો લખ્યું છે. ત્યારે ભાવના હતી, અત્યારે વાસ્તવિક જિંદગી અત્યારે અમારે આ રીતે જીવવી છે. ફરક કેટલો છે. મોક્ષમાળાના વચનો અને ભાવના બોધમાં જે ત્યાગ માર્ગનું પુષ્કળ પ્રશંસાત્મક વચનો, જે પરમ કૃપાળુ દેવે લઘુ વયથી જ સર્વસંગ પરિત્યાગ ભણીનું અંતરક વલણ બિલકુલ આપણને સ્પષ્ટ દેખાય છે એમના જીવનમાં. આપણે બધાએ વચનામૃત વાંચ્યા છે, પાને પાને એ લેખ છે કે કેટલા બધા તે સંસારના પદાર્થોથી નિર્લેપ રહીને કર્યું છે. આપને કદાચ આશ્ચર્ય થશે, મુનિપદ તો ના આવ્યો, તો હવે સર્વસંગ પરિત્યાગમાં એક વાત આવી, તો કે કમસે કમ બીજું કાંઈ નહીં, થાળી વાટકા જમવા માટે તો રાખવા પડશે કે નહીં. થાળી વાટકો જમવા માટે. શું કર્યું હશે ત્યારે એમણે? ઘરે હોય, મોટે ભાગે તો પછી નિવૃત્તિ લીધી, તો મુંબઈ તો પછી છોડી દીધું હતું. શું કર્યું હશે? થાળી વાટકો, પાણી પીવાનું ગ્લાસ, સુવા માટેની પથારી, શું કર્યું હશે એમણે? એમણે એક નિયમ લઈ લીધો, એક જ થાળી, અને એ પણ પોતાની પસંદગીની નહીં કે એક માની લીધેલી નહીં, જે આવે તે. બાને કહી દીધું તું કાનમાં કે બા આ ખ્યાલ રાખજો, બસ જે આવે તે, બાકી નહીં. એક જ થાળી. આમ ન જમી શકે એટલા માટે, કારણ કે આ જમે તો મુનિપદનો દોષ લાગે, ચાળા ન પડાય. અમે પાડ્યા હતા, બહુ વઢવાડ મળી. વિદ્યાસાગરજી મહારાજે કીધું કે હવે પ્રાયચિત લ્યો, નતર આમ જમવાનો એમનો ઈરાદો હતો, પણ નહીં, એ પ્રવૃત્તિ એમને ન કરી. કારણ કે અમે એ પ્રવૃત્તિ કરી અને એક વખત એવા બધા પાપમાં પડી ગયા હતા, એટલે પછી અમને વિદ્યાસાગરજી મહારાજે કીધું કે આ પ્રભુ ये नहीं होना चाहिए, आपने क्या किया, ये ऐसी गलती कर दी आपने, मुनि की नकल कर ली आपने, इसका प्रायश्चित लो. अब તો અમે તરત જ 7-8 જણા હતા, હાથ જોડી આપી દો પ્રાયશ્ચિત, આપી દેતો પ્રાયશ્ચિત. અને તરત જ એમણે 1 સેકન્ડ પણ રૂક્યા વગર આપી દીધું અમને પ્રાયશ્ચિત. એટલે કૃપાળુ દેવ આમ જ એમને વિચાર હતો, ભાવ એવો હતો ભીતર, પણ નહીં, એમણે એ ન લીધું, ન કર્યો. સર્વસંગ પરિત્યાગ બહુ મોટી વાત છે.
એટલે હકીકતમાં જો આપણે કહીએ ને તો આ શુલ્લક દશા જ છે. વિનોદભાઈ શું લાગે? શુલ્લક એક પોતકી બસ, એટલે બાકી કાંઈ છે નહીં. શુલ્લક દશા, પણ નહીં, નામ નથી આપ્યું એમણે. સર્વસંગ પરિત્યાગ, મર્યાદા જુઓ એ પુરુષની. હવે આવશે આપણી પાસે આવતીકાલે વૈરાગ્ય એમને કેવા પ્રકારનો હતો એ એમના મુખેથી જ આપણે શ્રવણ કરીશું. ઓમ શાંતિ. કેવા પ્રકારના વૈરાગ્યને એમણે ધારણ કરેલું એ વાત એમના હાથે લખેલું, નીચે સિગ્નેચર નથી, બસ એટલું જ. બાકી પોતાના હાથે લખાયેલી એ ડાયરી, એમાંથી આવતી જે 12 વૈરાગ્ય સંબંધીની વાતો, આપણે તાજ્જુબ થઈ જઈએ કે આ વૈરાગ્ય અને આ દશા એક ભવ ન હોય તો વધુ ભવ થોડી જ હોય પ્રભુ. તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે. એમાં બીજી વ્યાખ્યા તો આવે છે ઘણી, પણ અમે નથી કરતા. અમને એ ગમે છે, એક દેહ. પછી આ દેહ ગણાય, સ્વર્ગનો દેહ ગણાય, એ ઠીક છે બધું, ઓકે, ઇટ્સ ઓકે. અંતરંગમાં એમને એમ છે કે અમે બસ એક ભવના ગ્રાહક છીએ, એટલું ઘણું છે. બરોબર ને? ઇનફ છે એમને પોતાના મનમાં જે છે. પછી ઓલું શાસ્ત્રની વાત તો આવે, સિદ્ધાંતો તો જેમ થતું હોય તેમ કે એ કે સિદ્ધાંતની સાથે અમારે ન વાંધો છે અને ન અમારે એની સાથે સાંધો છે. નથી સાંધો ને નથી વાંધો, એ જેમ હોય તેમ ભલે રહે, અમારે એમાં કાંઈ આગું પાછું કરવું નથી. તો આવા સંત પુરુષના આપણે ચરણ સેવ્યા, એમને ભક્તિ યોગ્ય માન્યા, એમની આજ્ઞા પણ કેટલીક શિરોમાન્ય કરી. અને મને નથી લાગતું કે અહીંયા બેઠેલામાંથી હવે કોઈ નવા ગુરુ કરે, આગળી ઊંચી કરે, નવા ગુરુ કરવા હોય તેને, નવા ગુરુ કરવા હોય તેને. આમને છોડીને હજી કોઈને એવા ભાવ આવતા હોય, કોઈક મળી જાય તો આમને છોડીને હું ત્યાં વયો જાઉં, એવો કોઈ જીવ હોય અહીંયા? મહેન્દ્ર, શું લાગે છે? અહીંયા હોય એવો કોઈ? તમને લાગે છે બહેનોને કોઈ આવું હોય? કોઈ બેન એવા? હવે અરે ના પાડવામાં તો હિંમત કેળવો, અને એટલું તો કહો કે સાહેબ ચૂપ થાઓ તમે, તમારી વાત પણ અમને ગમતી નથી, આ હિંમતથી બોલો, કેવો અમને વઢો. નહીં વધે, નહીં વધે. સાહેબ નહીં, આ વાત કરતા જ નહીં. આજે કરી છે, ફરી નહીં કરતા. અમારા જીવનમાં કદી એવો પ્રસંગ આવશે નહીં, અને આવશે તો જીભ કચરી જ નાખશું, મરણને શરણ થઈ જઈશું. નહીં હોય બીજો. પાકું છે? પાકું છે? પાકું છે? પાકું છે? હજી કેટલા તો બોલતા નથી, અડધાના જવાબ આવે. પાકું છે? ચાલો ઠીક છે. ઓમ